ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? અને આજ તો જો આપણે ઓરવણું ચાલુ કરી દીધું. કાલ જીપીએસથી સાહ નાખી, આજ બપોર પહેલાં ધોરિયાન કરીને જો 1 વાગે પાવર આવે 3 ફેઝ તો ચાલુ કરી દીધું. જો અહીંયા પાણી ચાલુ છે અને જો આ ધોરીઓ છે ત્યાંથી તે મકાન છે ત્યાં સુધી ઓરવાઈ જાય એટલે પછી વાવેતર ચાલુ કરી દઉં. બે મોટું છે એટલે વાર તો નહીં લાગે. બીક હતી આપણે કે સવડાવાળું છે તે કદાચ ઉકેલ નહીં થાય, પણ વાંધો નથી. એક જો ઓલી બાજુથી પાણીનો ટાંકો છે ત્યાંથી આવે પાણી, બોર છે ત્યાં એક, ને એક બોર જો અહીં છે. તો આ 6-7 વીઘા જેવું હોય છે. આ કાલ ઓરવાઈ જાય પછી વાવી દે હું એકાદો દીમાં. આજ તો મેં ગયો તો મામાને હમણાં 2-3 દી થયા. જો આવી ગયા, આવીને ગધા મજૂરી ચાલુ કરી દીધી નહીં. હા એટલે પેલા 2-3 દી પાછો કેટલા 3 દી રોકાણ 3 દી ફેરે. જો મીતે ઘેરથી રખડતો આવતો રહ્યો. મેં તો આવી ગયો મામા ત્યાંથી કેરી લઈ. હવે ભાઈ આજે આપણી કેરી ઉતારી લેવી આંબામાંથી. હવે હાંકું મંડ્યું પાકવા. હવે થોડીક વાર પાણી વારી લઈએ પછી ઉતારવા જાવ આપણે. જય દ્વારકાધીશ તો કે 2-3 દી થયા નતો. આજે 3-4 દી રોકાઈ કે વેકેશન કરી મામાને. એની પહેલા કેટલા દી 3 દી રોકાઈ, પાછું 5 દી. એમાં ફોઈ ત્યાં રોકાઈ 4-5 દી. 1 મહિનાના વેકેશનમાં ઘેરે કેટલા 8-10 દી કાઢી દે. કેરી ખાવી મીંદડી ગોળી ટાપીને બેઠી. મીત કેરી દે તો ના, મીતને આ મીતના હાથમાં નજર હતી. લાવ દે ખાઈ નાખી. કેરી ખાઈ કેરી જેવો થઈ ગયો હમણાં. મિની કેરી છે આ. મિની કેરી છે પણ મીઠી બહુ છે આ કેરી. આપણે ખાધી કેવડી મોટી હતી. ઈ કલમ ને મામાને કલમ આમ મીઠી બહુ છે. હાલો ખાઈ લઈએ અમે. મામાના ને વાવેતર હાલે માંડવીનું. મારા મામાના, મિતના બેયના મામાના. તારા મામા છે, મારા મામા છે ત્યાં. ઝીણકા છે ને, ઝીણકા એ તારા મામા, એના બાપા છે ને મારા મામા છે. હાલો એટલે આપણે લાઈનનો ખાતો ફેરવાનો. જાય એક લાઈનનો વાઇસર નીકળી ગયો ને, પાણી કયું નીકળતું પણ હિંમત નહોતી થતી, તડકો બહુ હતો તે. હવે ફેરવી લઈએ આનો વાઇસર નથી ફેરવાનો, પણ આ એક લાઈન જ ફેરવી નાખવાની છે. અહીં રાખીએ આપણે લાઈન.